એક વખત શ્રીજી મહારાજ ગામ કરિયાણા પધાર્યા હતા. કરિયાણા ગામના ભક્ત કાળુ મકવાણાને ઘેર આવીને બેઠા. કાળુ મકવાણા ઘરે હતા ને હાથમાં કોથળો હતો. ભગતે મહારાજને દંડોત પ્રણામ કર્યા ને કહ્યું, મહારાજ, દયા કરો તો થોડા પૈસા મળે અને વ્યવહારે સુખી થાવ. શ્રીજી મહારાજ કહે, લાવ એક મોટી કોશ લાવ. ભગતને થયું કે કોશથી મહારાજને શું કરવું હશે. ભગતે કોશ મહારાજને આપી. જ્યાં મહારાજ કોશને અડ્યા ત્યાં આખી કોશ સોનાની થઈ ગઈ. મોટી કોશ, વિચારો અત્યારે 75,000નો તોલો તોડી નાખે એવી મોટી કોશ. કોશ જોઈ કાળુ મકવાણા કહે, મહારાજ, ઓહો હો હો. મહારાજ કહે, ગરીબાઈ ટાળવી છે. ભગત કહે, મહારાજ, આટલું બધું સોનું મારે રાખવું ક્યાં? મહારાજ કહે, સોનીને દઈ આવ. કાળુ મકવાણા કહે, ભલે મહારાજ. પછી કોથળામાં કોશ રાખીને ભાગ્યો. સંતાઈને સોની પાસે આવ્યો. ત્યાં જઈને કહે, સોની મહારાજ, મારે જરા સોનું તમારે ત્યાં મૂકવું છે. સોની મહારાજ કહે, હા તો મૂકો ને, લાવ ક્યાં છે? કોથળો કાઢ્યો, કોશ કાઢી. સોની મહારાજ કોશ જોઈને કહે, ઓહો હો હો હો. તે તો કોશ જોઈને બેભાન થઈ ગયો. સોનીને બેભાન જોઈ કાળુ મકવાણા તો કોશ લઈને ભાગ્યા શ્રીજી મહારાજ પાસે. શ્રીજી મહારાજ કહે, કાળુ, શું થયું? કાળુ મકવાણા કહે, મહારાજ, આ કોશે એકને તો લીધો, હવે આને શું કરવું મારે? મહારાજ કહે, લાવ મૂકી દે. ફરીથી મહારાજે કોશનો સ્પર્શ કર્યો અને આખી કોશને લોઢાની બનાવી દીધી. મહારાજ કહે, કાળુ, હવે કેમ છે? ભગત કહે, મહારાજ, હવે શાંતિ હો, એકદમ શાંતિ છે. ઓલો શ્રીમંત શેઠ ભાનમાં આવી ગયો. શ્રીમંત શેઠને લાખો કરોડો રૂપિયા હોય છતાં પણ રાત્રે ઊંઘ ન આવે. આટા મારે. સામે કાંઠે ગરીબ માણસ ફાટેલ તૂટેલ ખાટલી ઉપર પડ્યો નસકોરા વગાડે. શેઠને સંભળાય એવડા નસકોરા વાગે. દરરોજ આ શેઠ જુએ, જોતા કેવો સૂતો છે. અને હું 2 ઊંઘની ગોળીઓ લઉં તોય પણ મને ઊંઘ આવતી નથી. એટલે એક દિવસ રહેવાનું નહીં. તે સૂતો હતો ત્યાં આવીને એને જગાડ્યો. શેઠે કહ્યું, મને ઊંઘ આવતી નથી અને તને ઊંઘ આવે છે, એનું રહસ્ય શું? ઓલ્યો જાગીને કહે, તુમકો એ સોના દિયા ઓર હમકો એ સોના દિયા. ભક્તો, 10 રૂપિયા સામે મૂકો, 100 રૂપિયા સામે મૂકો, 1000 રૂપિયા સામે મૂકો અને જુઓ, 10માં 1 શૂન્ય, 100માં 2 શૂન્ય, 1000માં 3 શૂન્ય, 10,000માં 4 શૂન્ય, 1 લાખમાં 5 શૂન્ય, 10 લાખમાં 6 શૂન્ય, 1 કરોડમાં 7 શૂન્ય. અર્થ શું? સંપત્તિ જેટલી વધે એમ હૈયામાં શૂન્યતા વધતી જાય, ખાલી થઈ જાય. પૈસા મોહનો ફાસલો છે, માટે મોહ મૂકી પ્રભુ ભજન કરવું. હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાનની મૂર્તિ સંભાળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. જય શ્રી સ્વામિનારાયણ.